સમાચાર સુરતથી લિંબાયતમાં યુવકની હત્યાનો મામલો પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી મિત્રની હત્યાનો બદલો લેવા ખૂની ખેલ ખેલાયો યુવક પર ચપ્પુ વડે હુમલો કરાયો હતો યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે મિત્રની હત્યાનો બદલો લેવા માટે આ ખૂની ખેલ ખેલાયો હોવાની જાણકારી આ ઘટનાક્રમમાં પોલીસે 6 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે તપાસ અત્યારે ચાલી રહી છે કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે કયા કારણોસર આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો તો તેને લઈને ખુલાસો થયો છે કે મિત્રની હત્યાનો બદલો લેવા માટે આ આરોપીઓએ આ વારદાતને અંજામ આપ્યો છે એણે જે મર્ડર કરેલું હતું આરોપી જે છે અત્યારે વિશાલ ગોરખ એના મિત્રનું મર્ડર કરેલું હતું અને વિશાલ ગોરખના માતાને પણ જે તે સમયે એણે મારામારી કરેલ હતી એ વાતની અદાવત રાખી અને વિશાલ ગોરખ વાગે ચપ્પુથી મરણજનાર ઉપર હુમલો કર્યો હતો અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું હતું સુરત શહેરમાં નબીરા ફરી બેફામ બન્યા છે પૂરપાટ આવતીકાલે અકસ્માત સર્જ્યો વેસુ વીઆઈપી રોડ પર બેફામ કારનો કહેર મહિન્દ્રા BE6 અને BMW સાથે સ્વિફ્ટ કારનો અકસ્માત 150 થી વધુની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો અકસ્માત એટલો ભયાનક હતો કે મનપાના 3 જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા સ્વિફ્ટ કારમાં બેઠેલી મહિલા પણ ઈજાગ્રસ્ત થઈ ઈજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ ખસેડાઈ કાર ચાલક મંથન પટેલ આ પહેલા પણ અકસ્માત સર્જી ચૂક્યો હોવાની વાત સામે આવી છે આ નબીરાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો 3 કાર જેમાં ભોગ બની છે એક મહિલા જે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે કારની હાલત જુઓ દયનીય હાલત કારની 150 થી વધુની સ્પીડે કાર ચલાવનાર આ વ્યક્તિ જેના કારણે જેની ક્ષણભરની મોજના કારણે અન્ય વ્યક્તિઓને ભોગવવાનો વારો આવ્યો છે કોઈ વાહન ચાલક સારી રીતે વાહન હંકારતું હોય પરંતુ આવા નબીરાઓના કારણે તેમને અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે નશો કર્યાની ચર્ચા પણ ચાલી રહી છે અને બીજી તરફ બોટલો ગાયબ થઈ હોવાની ચર્ચા પણ ચાલી રહી છે તમે ક્યાંથી આવતા હતા ગાડી કેટલી સ્પીડમાં નીકળી ગયો ગાડીમાં રેસિંગ કરતી સીસીટીવી માં દેખાય છે ને રેસિંગ સીસીટીવી યુ કેન ચેક સીસીટીવી ચેક કરી શકો તો રેસ નહીં કરતા તો શું કરતા હતા શું કર્યું ઈ રસ્તા પરથી જઈતા હતા તમારો ઘરનો રસ્તો છે ને ગાડી વચ્ચે રેસિંગ નહીં ચલાવવાની સુરતના વેસુ વિસ્તારમાં રસ્તા પર 150ની સ્પીડે દોડતી 2 ગાડીઓ અકસ્માત કર્યો હતો જેમાં BE6 ચલાવનાર મંથન પટેલની પોલીસે ધરપકડ કરી હતી જોકે મંથન જોડે રેસ લગાવનાર BMWનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો પણ BMWમાં બાજુમાં બેસેલ ઋષિકેશ પટેલની પોલીસે અટકાયત કરી છે ઋષિકેશની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સુરતના VIP રોડ ખાતે આવેલા આ બિલ્ડિંગમાં જે BMW ચલાવનાર હતો તે યુવક અહીંયા રહે છે જેને લઈને પોલીસ આ યુવકને શોધવા આવી હતી પણ યુવક અત્યારે ઘરે નથી જેને લઈને પોલીસ અહીંયાથી ખાલી હાથે પરત ફરી છે ખાસ કરીને આ ઘટનામાં BE6 ચલાવનાર મંથન પટેલની ધરપકડ કરવામાં આવી છે BMWમાં બાજુમાં બેઠેલા ઋષિકેશની પણ ધરપકડ કરવામાં આવી છે પણ BMW ચલાવનાર યુવાન